ને હું નિરંજનનો પુત્ર વિષ્ણુ છું. એટલે મને ગાડી સનાતન ધર્મની મળી છે. સનાતન ધર્મ મને ચલાવવા આપ્યો છે ને સનાતન ધર્મ ચલાવવા. સનાતન ધર્મ એટલે સ્થળ છે. એના ઉપર ચાલવાવાળો આત્મા કેવો હોય, આ કોઈ એક જ ચાલી શકે, બીજા ના ચાલી શકે. કેમ કે આદિ અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન. પહેલાં મેં કીધું કે અવિનાશી જીવ સનાતન દેહ કી અંદર મરણ નહીં પામે. એટલે સનાતન ધર્મ સૌથી અધિક કહેવામાં આવે, શાનાથી અધિક કહેવામાં આવ્યું. શાનાથી અધિક કહેવામાં આવ્યો કે અવિનાશી જીવ સનાતન દેહ કી અંદર અર્જુન મરણ નહીં પામે. ઘટો ઘટમાં મેં વ્યાપક ક્યું ભેદ મને લાવે. એટલે સનાતન હંસ છે, એ હંસ ઈશ્વરનું રૂપ છે, એ સનાતનનું સ્વરૂપ છે. પશુને માનો પણ તમે મરઘી કાપો તો મરઘીમાં બી સનાતન હતું, બકરો કાપો તો બકરામાં બી સનાતન, કોઈ માણસને દગો કરાવો એમાંથી સનાતન. એટલે સનાતન ધર્મ આકાશ જો તૂટી પડે તો એ દબાતો નથી. પવનથી ઉડી શકતો નથી, અગ્નિથી પલળી શકતો નથી, જળથી પીગળી શકતો નથી, ભૂમિથી દબાવી શકતો નથી. એને શસ્ત્ર વાગતા નથી, એને તરવાર મારે તો કોઈ વાગતું નથી. એટલે કોઈ પણ પશુ પ્રાણી જીવ જંતુઓ, કોઈ બી જાનવર, સર્વંત્ર અખિલ બ્રહ્માંડમાં સનાતન સનાતન ધર્મનો જે માણસ છે, સનાતન ધર્મની અંદર તમે ચાલો છો તો કોઈ પણ તમારથી જીવનશા થાય તો અવશ્ય સનાતન ધર્મ તમારી વિરોધમાં છે. પછી તમારે કોઈ પણ સંપ્રદાયમાં જવું, તમારો સનાતન ધર્મ તમે માંસ મરીડા ખાઓ એટલે સનાતન ધર્મ તમારો હળી જાય. પછી તમારે કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, આ ધર્મ તમને ચાલી શકે. એટલે પરમાત્મા એમ કહે છે કે તમે ધર્મ પ્રમાણે જો તરીને આવ્યા હોય ને ધર્મ પ્રમાણે મને ઓળખ્યો હોય તો હું બહુ રાજી. જો કદાચ ચાલની જો સેવા કરી